તો હેલો ગાઈસ, આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. અને હું રનિંગ કરીને આવી ગયો હતો ગાઈસ, અને ટી શર્ટ પડી ગઈ 6 રાઉન્ડમાં દીધા અને સ્પ્રિન્ટ બિન 2 પૂરી થઈ ગઈ. અને ઘેર બાજુ જઈએ અને એક તમારું સજેશન કે તમે પણ રોજ હવારે રનિંગ જાઓ તો ફિટ રહેશો અને મજા આવશે રોજ હવારે રનિંગ કરવાની. તો ચાલો ગાઈસ, હવે આપણે ડાયરેક્ટ ઘેર મળીએ, ચા નાસ્તો કરીએ. પહેલાં ભાઈ ત્યાં સુધી આવજો, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો પહેલાં તો. मतलब वो अलग ही लेवल का बंदा था. આજે જીમનો નવો દરવાજો બતાવી દઉં તમને, એટલે નવો રસ્તો બતાવી દઉં અમારું. એટલે આ રસ્તો રોજ બંધ રહેતો હતો, આમ તો આજથી ખોલવાનું ચાલુ કરી દીધું. એ રહ્યો આપણો રસ્તો, દરવાજો. આમ આપણે રોજ પેલો દરવાજો ખોલતા હતા, આજે હું અહીંથી એરે ખોલીશું બસ દરવાજો. અને ગાઈસ, હું હમણાં આવી ગયો જીમમાં ખોલી દીધું આપણો. અને આપણું વર્કઆઉટ ચાલુ થઈ ગયું, જે શોલ્ડર, લેગ અને એપ્સનું હોય. એ શોલ્ડરના 3 સેટ મરી ગયા. હવે લેગની તૈયારી કરી ગયો. તાવથી રાધે રાધે. અને મારું વર્કઆઉટ કન્ટિન્યુ કરું હું. રાધે રાધે આપણે બોર્ડ પર. તો ગાઈસ, હવે આપણું વર્કઆઉટ પૂરું થઈ ગયું. माइंड का खेल है ये. અને આપણે આજે પાછું રાધા રાધા પૂછીને રાધા લખી દીધું હોય અને નીચે શ્લોક લખ્યો હોય, જે તમને બતાવું. જો શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પણ નાશાય ગોવિંદાય નમો નમઃ. તો ગાઈસ, તમે આ શ્લોક હવારે રોજ બોલો ને તો બહુ સારું. અને હવે આપણો બ્લોગ અહીં પૂરો થાય, એન્ડ થાય. અને હવે આપણે જીમ પૂરું કરી દીધું, વર્કઆઉટ થઈ ગયું શોલ્ડર, એપ્સ અને લેગનું. અને હું ઘેર જઈએ. આવજો. તાવજી મળીશું કાલના બ્લોગમાં. તાવજી બાય બાય.